મમ્મી આજે આપણે શું બનાવીએ છીએ? આપણે આજે વર્મિસેલીનો ઉપમા બનાવીએ છીએ. ઉપમાનો? ઉપમા કહો કે વોટેવર. અને ઇન્ગ્રેડિયન્ટ શું શું વાપરશું આપણે? આપણે આ રોસ્ટેડ વર્મિસેલી લીધી છે, ઘીમાં Okay. રોસ્ટ કરી છે બ્રાઉન થાય ત્યાં સુધી. ઓકે. વેજીટેબલ્સ લીધા છે ફણસી, કેપ્સિકમ, ટમેટો, લીમડો, મરચાં. પરફેક્ટ. વઘાર માટે ચણા દાળ, અડદ દાળ, કેશ્યુનટ્સ, રાઈ, જીરું અને ઘી લઈશું અને કોથમીરથી ગાર્નિશ કરશું. પરફેક્ટ. પહેલા ફર્સ્ટ આપણે આનો વઘાર કરી લઈશું. ઓકે. આ વર્મિસેલી રોસ્ટ કરવામાં આપણે ઘણું બધું ઘી લીધું છે, એટલે આમાં અત્યારે આપણે થોડું ઓછું ઘી લઈશું. 1 જ ચમચી ઘી લીધું છે. પરફેક્ટ. એમાં સૌથી પહેલા રાઈ નાખી દઈશું, ઓકે. અડદની દાળ નાખી દઈશું. ઓકે. રાઈ અને ચણાની દાળ શેકાઈ જાય ને, રાઈ સ્પ્લટર થઈ જાય એટલે આપણે અડદની દાળ, હિંગ એ બધું નાખશું, લીમડો, મરચાં. હવે આપણે આમાં હિંગ નાખશું, અડદની દાળ નાખશું, એને બી 2 મિનિટ કુક થવા દઈશું. બર્ન ના થવું જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું. ચણાની દાળ બી થોડી બ્રાઉનિશ થવી જોઈએ. હવે આપણે એમાં કાજુ નાખી દઈશું. કાજુ થોડા ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે એમાં લીમડો, મરચાં નાખી દઈશું. પરફેક્ટ. હવે આપણે કાજુ બી થઈ ગયા છે એટલે આપણે એમાં લીમડો, મરચાં અને ફણસી નાખી દઈશું અને 2 મિનિટ કુક કરી દઈશું. ફણસી, કેપ્સિકમ અને ટમેટો પણ નાખી દઈશું. અને 2 મિનિટ સોતે થવા દઈશું. આપણે આ 2 વાટકી વર્મિસેલી લીધી છે એટલે હવે આ વેજીટેબલ્સમાં આપણે 4 વાટકી પાણી લઈશું. પરફેક્ટ. અને આ જરા કુક થયું છે એટલે બાકીનું પાણી એડ કરીને એને બોઇલ થવા દઈશું. પરફેક્ટ. અને એમાં સોલ્ટ નાખી દઈશું. ઓકે. અને આ પાણી બોઇલ થાય ને પછી એમાં વર્મિસેલી એડ કરવાની રહેશે. 1.5 સ્પૂન જેટલું સોલ્ટ નાખ્યું છે. હવે આ પાણી બોઇલ થાય ને ત્યાં સુધી આપણે એને કવર કરી દઈએ. આપણું પાણી એકદમ બોઇલ થઈ ગયું છે. ઓકે. હવે આપણે આ સ્ટેજ ઉપર એમાં વર્મિસેલી નાખી દઈએ. પરફેક્ટ. અને પ્રોપરલી હલાવીને પાછું કવર અને કુક થવા દેવાનું ફોર 10 મિનિટ્સ. અને ઇન બિટવીન જરાક પાણી જોઈ લેવાનું, ઓછું લાગે તો એડ કરવાનું. પરફેક્ટ. આપણે અત્યારે ફ્લેમ સ્લો છે, હવે એને આપણે ઢાંકી દઈશું. ઇન બિટવીન એકવાર આપણે ચેક કરી લઈએ, એકદમ લાઇટ હેન્ડ્સથી જરાક પાણી ચેક કરી લઈએ એટલે આપણે એડ કરવું છે કે નહીં. આઈ ડોન્ટ થિંક કે જરૂર પડશે એટલે આપણે પાછું એને કવર એન્ડ કુક ફોર 3 to 4 મિનિટ્સ ફર્ધર. વાવ. ઓકે, તો 10 મિનિટના કુકિંગ પછી એને આપણે 10 મિનિટ્સ રેસ્ટ આપ્યો છે કે થોડું બી પાણી ને કંઈ હોય પાર્ટ તો એ એબ્ઝોર્બ થઈ જાય. હવે આપણે એને ચેક કરીએ. ઓકે. એકદમ પરફેક્ટ થઈ ગયો છે. ઇફ યુ કેન સી, છૂટો બી છે ને જરાક પણ આમ ગઠ્ઠા ગઠ્ઠા નથી થયા. એમાં આપણે અડધું લીંબુ નાખી દઈશું. સ્લાઇટલી મિક્સ કરશું, એકદમ હલકા હાથે મિક્સ કરવાનું.
એને હવે છેલ્લે કોથમીરથી ગાર્નિશ કરી દઈશું અને આપણો એકદમ ટેસ્ટી સેવઈનો ઉપમા રેડી છે. આપણે એને સર્વ કરીએ. ગાઈઝ આપણી પરફેક્ટ વર્મિસેલી ઉપમા રેડી છે. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને મળીએ નેક્સ્ટ રેસીપી માટે. બાય બાય. તમે શું કહી રહ્યા છો? અમે ખાવા માટે વેઇટ કરીએ છીએ. જલ્દી વિડિયો